નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. અંબાલાલ પટેલની આગાહીએ વધારી ચિંતા. 23 ઓગસ્ટથી બદલાશે ગુજરાતનું હવામાન. બંગાળની ખાડી બાદ અરબ સાગર સક્રિય થતા ઓક્ટોબર સુધી રહેશે વરસાદી માહોલ. ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદની આગાહી. દિલ્હીમાં ₹700 કરોડનું મેડિકલ કૌભાંડ. પુરાવા નાશ કરવા ફાઇલો જાણી જોઈને નષ્ટ કરી. એક આરોપી વિદેશ ફરાર. હિન્દુ મુસ્લિમ માનસિકતાથી બહાર નીકળો. વંદે માતરમ પર શર્મિલા ટાગોરના નિવેદન પર કંગના ભડકી. 24 ઓગસ્ટથી સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક. લિમિટ પૂરી થઈ હશે તો તરત જ નંબર થઈ જશે સસ્પેન્ડ. ઘરમાં ગેસ સિલિન્ડર છે તો સેતી જજો. હજુ સુધી KYC કરાવ્યું નથી તો માત્ર 1 દિવસ બાકી છે, અન્યથા સબસિડી અટકી જશે અને બુકિંગ નહીં થાય. જામનગરની RTO કચેરીમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધલી. અરજદારો પરેશાન. હૈદરાબાદમાં સાંસદના દીકરાએ બેફામ કાર ચલાવીને 24 વર્ષની ભારતીનો લીધો જીવ. પોલીસે હજુ સુધી નથી કરી ધરપકડ. 2027ની વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારના અણસાર. કેટલાક નેતાઓના પત્તા કપાશે. અમદાવાદમાં હોલ બુકિંગના નિયમો બદલશે. કંકોત્રી વગર પણ મળશે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ. આયુષ્માન કાર્ડ હોવા છતાંય સારવાર ન મળે તો રાતોરાત હોસ્પિટલ પર થશે કડક કાર્યવાહી. નાગરિકત્વ સુધારવા નિયમો હેઠળ હવે 6 રાજ્યો અને 2 UTSના જિલ્લા મેજિસ્ટ્રેટને મળી નાગરિકતા આપવાની સીધી સત્તા. રાહુલ ગાંધીનું નવું મિશન. યુવાનોની મદદથી ભાજપને ઘેરવાની તૈયારી. વિદ્યાર્થીઓના પડઘાથી રાજકારણ ગરમાયું. ગુજરાતમાં ફરી સક્રિય થઈ 3 હવામાન સિસ્ટમ. અમદાવાદમાં શનિ રવિ મેઘમહેરની આશા. PM મોદીની તમામ મંત્રાલયોના સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક. AI, ઇનોવેશન, રિસર્ચ અને ડિફેન્સ સેક્ટર પર વિશેષ મંથન. ચોમાસું અડધું વીત્યું છતાંય માત્ર 6% વરસાદ. દ્વારકાના ખેડૂતો પર મોટું સંકટ. દેવું માફી અને 8 માંગ સાથે સરકાર પાસે પોકાર. નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં વચ્ચે ગુજરાતના ધારાસભ્યના વાહનોનો વિડીયો આવ્યો સામે. હવે કાર્યવાહી થશે કે નહીં? મિત્રો કોમેન્ટ કરજો. ગુજરાતમાં દારૂબંધી હટાવવા પર સૌથી મોટા સમાચાર. જીતુભાઈ વાઘાણીએ કરી દીધો ખુલાસો. સુપ્રીમ કોર્ટે યુવા વકીલોને આપી મોટી રાહત. જજ બનવા માટે અનુભવી શરત ઘટાડીને 1 વર્ષની કરી. શ્રાવણમાં ભેળસેળિયા બેફામ. સરકારે હાથ ખંખેર્યા. જનતા પોતે જ સાવધાન રહે કહી મંત્રી જવાબદારીમાંથી છટક્યા. ભાવનગર નકલી દારૂ કાંડમાં ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે. જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર. જામનગરમાં સાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકનું મોત. રિપોર્ટ નેગેટિવ છતાંય સારવાર દરમિયાન નિધન. મોંઘી ખાંડ કડવા તહેવાર. દેશમાં ખાંડ સંકટ માટે ઇથેનોલ સહિત 5 કારણો જવાબદાર. મંત્રીઓના કૂતરાઓને પણ વિદ્યાર્થીઓ કરતા સારી સુવિધા. રાજીનામું આપો. ધર્મેન્દ્ર પ્રધાન બાદ આ નેતા પર ભડક્યો અભિજીત દીપકે. તેલંગાણાના CM રેવત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી. દેશવાસીઓ સાવધાન. 65 કિલોમીટરની રફતારે ફૂંકાશે પવન. 15 રાજ્યોમાં મુસળાધાર વરસાદ મચાવશે હાહાકાર. IMDનું મોટું એલર્ટ. જંતર મંતર પર માહોલ ગરમાયો. UGC અને અનામત સામે એકઠા થયેલા સર્વ સમાજના લોકોની RAFએ કરી અટકાયત. સુરતમાં બાળકીના મોત બાદ ફૂડ સેફ્ટી તંત્ર સામે ભાજપના ધારાસભ્ય લાલ ગુમ. આરોગ્ય મંત્રીને પૂછ્યા 5 વેધક સવાલો. ગુજરાતમાં PSI અને હેડ કોન્સ્ટેબલની ભરતી. 23 ઓગસ્ટની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. 25,000થી વધુ કોલ લેટર ડાઉનલોડ. યુપીમાં 52 નેતાઓની સુરક્ષા વધુ મજબૂત. અખિલેશ, માયાવતી સહિતને યોગી સરકારે આપી બુલેટ પ્રૂફ જેકેટ. ગિરનારના વિકાસ માટે 132 કરોડની જાહેરાત સામે બજેટમાં માત્ર ₹15 કરોડ ફાળવ્યા. કેન્દ્ર સરકાર રક્ષાબંધનની ખાસ ભેટ તરીકે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ₹4,000નો 24મો હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં હવે છૂટક તેલ નહીં મળે. તુકારામ મુંઢેના આદેશથી પેકિંગવાળું તેલ જ વેચવામાં આવશે. કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો સાથે ધક્કા મૂકી દોડાવીને માર્યા. સાંદીપુરા બાદ પંચમહાલમાં ગુલિયન બારી સિન્ડ્રોમનો કહેર. 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ. વાહન ચાલકો સાવધાન. ઈ-ચલણ, PUC અને વીમો બાકી હશે તો હવે સિગ્નલ પોઈન્ટ પર હોર્ડિંગમાં ડિસ્પ્લે થશે. દિલ્હી NCRમાં બદલતા વાતાવરણના કારણે સ્વાઇન ફ્લૂના કેસમાં 8 ગણો વધારો થયો.
ગુજરાતમાં વરસાદ ફરી ખેંચાશે. અલનીનોની વધતી તાકાતથી ગુજરાત સહિત દેશમાં વરસાદ પર મોટું સંકટ. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઘટવાના સંકેત. આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાવનગર ખાતે લઠ્ઠાકાંડના પીડિતોની લીધી મુલાકાત. પીએમ મોદીનું શાસન આખરી તબક્કામાં. અનુગામીની શોધ ચાલુ થઈ ગઈ છે. રાહુલ ગાંધી. ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે અલગ કમિશન બનાવશે. ફરિયાદો સાંભળવા ઉપરાંત સરકારી યોજનાઓ અને અનામતના અમલ પર નજર રાખશે. સમગ્ર ભારતમાં ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે. તહેવારોની સિઝન પહેલા ગુજરાતમાં છૂટક ભાવ ₹65 થી 70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા. સોના ચાંદીના ભાવમાં ફરી ભડકો. ચાંદીમાં 9,200 તો સોનામાં ₹3500નો વધારો. જીએસઆરટીસીનો મોટો નિર્ણય. રક્ષાબંધન દરમિયાન 6,500 એક્સ્ટ્રા બસો દોડાવશે. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા ખાસ આયોજન. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો માટે ચિંતાજનક આગાહી. મઘા નક્ષત્રમાં પડશે માત્ર નહિવત વરસાદ. અમરેલીના સાવરકુંડલામાં ખેતીવાડી વિભાગની મનમાની. સબસિડીવાળા 180 થી વધુ ટ્રેક્ટરોના વેરિફિકેશન માટે ખેડૂતોને યાર્ડમાં ધક્કો ખવડાવ્યો. જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ લાઇનના વિરોધમાં 7 ખેડૂતોના આમરણ ઉપવાસ. આસપાસના ગામોના ખેડૂતોનો ટેકો. 10 લાખ ટન ડ્યુટી ફ્રી ખાંડની આયાત પર કેન્દ્ર સરકારની મંજૂરી. જથ્થાબંધ ખરીદદારો પર કડક નિયંત્રણો અમલી. ગુજરાતમાં સરેરાશ 75% વરસાદ છતાંય 10 જિલ્લામાં કોરા ધાકોર. દ્વારકામાં સૌથી વધુ ચિંતા. મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય. મરાઠી નહીં આવડે તો ઓટો રિક્ષા અને ટેક્સી નહીં ચલાવવા દેવાય. કોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા રોડ રસ્તામાં અધિકારીઓનું સેટિંગ. ભરી સભામાં પર્દાફાશ. ઘરમાં પડેલું 10% સોનું પણ બજારમાં આવે તો દેશના $400 અબજ બચશે. ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે. ઇથોનેલ બનાવવાનું ભારે પડ્યું. સંકટ ઉકેલવા સરકારની દોડધામ. ગૂગલની વિદ્યાર્થીઓને ભેટ. એઆઈ ટૂલ હવે નીટ, જી અને જીઆરઈની તૈયારીમાં કરશે મદદ. સહમતિથી લિવ ઇન રિલેશનશીપનો સંબંધ લગ્ન સમાન. પરિવાર દખલ ન કરી શકે. દિલ્હી હાઈકોર્ટ. કેન્સર સામેની જંગમાં ક્રાંતિ. સ્કિન કેન્સરને પાછું આવતું રોકવામાં વેક્સિન ટ્રાયલ સફળ. વંદે માતરમને લઈને ગૃહ મંત્રાલયના નવા નિયમો જાહેર. હવે તમામ 6 અંતરા ગાવા પડશે ફરજિયાત. પ્રયાગરાજમાં પૂરનો કહેર. ગંગા યમુનાના પાણી ખતરનાક નિશાનથી ઉપર. જનજીવન પ્રભાવિત. પીએમ મોદીનો અધિકારીઓને સ્પષ્ટ સંદેશ. માનસિકતા બદલો અને યુવાનો સાથે જોડાણ વધારો. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને વેગ. સાણંદની માઇક્રોન કંપનીને 12 કલાકની શિફ્ટ ચલાવવાની મંજૂરી અપાઈ. રસોડાનું બજેટ બગાડશે. ઘઉં અને ડુંગળીના ભાવમાં ઉછાળો.